તારક ચિહ્ન પ્રાકૃતિક કૃષિથી નિર્મિત ધાન્યમાં રહેલા પોષક તત્વો તંદુરસ્તી જાળવી રાખે છે। ખેડૂત શ્રી પ્રવીણભાઈ સરવૈયા। વર્ષ 2016મી ગાંધીનગર ખાતેના આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત મેળામાં પુસ્તક વાંચ્યા બાદ પ્રાકૃતિક કૃષિ અપનાવતા શ્રી પ્રવીણભાઈ સરવૈયા 15 વીઘા જમીન ધરાવતા ધરતીપુત્રએ પ્રાકૃતિક કૃષિનો અભિગમ અપાવ્યો તથા અન્ય ખેડૂતોને પણ પ્રેરિત કર્યા। નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અન્વયે રૂ 1 લાખની સહાય તથા બિયારણ માટે સહાય મળી। વર્તમાન સમયમાં રાસાયણિક ખેતીથી ઉત્પાદિત થતી ચીજ વસ્તુઓને કારણે માનવ શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થાય છે। લોકોની તંદુરસ્તીને ટકાવી રાખવા આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળ્યા છે। ત્યારે આ પ્રકારે જ શાકભાજી તથા અન્ય પાકોની ગાય આધારિત ખેતી કરતા બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામના રહેવાસી શ્રી પ્રવીણભાઈ સરવૈયાની વાત કરીએ, જેમણે વર્ષ 2016માં ગાંધીનગર ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત મેળામાં પ્રાકૃતિક કૃષિનું પુસ્તક મેળવી તથા વાંચ્યા બાદ હીરાનો વ્યવસાય છોડીને પોતાના પિતાના ખેતીના વ્યવસાય તરફ પ્રયાણ કર્યું। 15 વીઘા જમીન ધરાવતા તથા 7 ગીર ગાય અને 2 ભેંસ ધરાવતા શ્રી પ્રવીણભાઈએ પ્રાયોગિક ધોરણે ગાય આધારિત ખેતી શરૂ કર્યા બાદ હાલ તેઓ સંપૂર્ણ ખેતરમાં પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે। ખેડૂત શ્રી પ્રવીણભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત શાકભાજી પાકોને ખરીદવા લોકો સવારથી રાહ જોતા હોય છે। અમે અમારા ખેતરમાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત કરેલા શાકભાજીને અમારા ઉમરાળા ગામ, બોટાદ શહેર, અમદાવાદ તથા ગાંધીનગર ખાતે વહેંચીને આર્થિક લાભ મેળવીએ છીએ। આ ઉપરાંત અમે અમારા ખેતરમાં મિશ્ર પાકો, કઠોળ તથા વિવિધ શાકભાજી પણ ઉત્પાદિત કરીએ છીએ। મિશ્ર પાક તથા મિશ્ર શાકભાજીને ઉત્પાદિત કરીને અવનવા પ્રયોગ પણ કરીએ છીએ। ગાય આધારિત ખેતી કરતા હોવાથી પ્રાકૃતિક કૃષિ માટે ખૂબ જ ઓછા ખર્ચે ખેતી કરીને અમારે ત્યાં મોડેલ ફાર્મ પણ ઊભું કરવામાં આવ્યું હતું। નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અન્વયે બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર જીવામૃત ઘન જીવામૃત બનાવવા તથા વિતરણ માટે રૂ 1 લાખની સહાય તથા વિવિધ બિયારણની થેલીઓ પણ અમને સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવે છે। નમસ્કાર, મારું નામ છે સરવૈયા પ્રવીણભાઈ મથુરભાઈ, ગામ ઉમરાળા। મારો મોબાઈલ નંબર છે 95 74 51 34 74। આમ 2016થી મેં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરેલી। આમ 2016-15ની અંદર જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતના મેળામાં અમે ગયેલા અને ત્યાંથી મને એક બુક મળી હતી જીવામૃત બનાવવાની, અને એ બુકના થ્રુ મેં જીવામૃત બનાવવાની શરૂઆત કરેલી અને અમે ઘર પૂરતું શાકભાજી, ફળપાક અને સિંગ 1 વીઘાની અંદર કરતા હતા એમ, અને ઘરનું જ તેલ ખાતા હતા એમ। ત્યાર પછી ધીમે ધીમે આગળ વધતા ગયા અને 2018-20થી અમે અમારા ખેતીની અંદર સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી દીધી અને શાકભાજી અને ઘર પૂરતું કરતા તો ત્યાંથી સગા સંબંધીઓ, ગામના લોકો, આજુબાજુના ગામના, અને જેમ જેમ અમારું માર્કેટ વધતું ગયું તેમ તેમ અમે અમારું છે ને એ શાકભાજી ઉગાડવાનું એ વધાર્યું। ત્યાર પછી આગળ વધતા ગયા તેમ અમને ગવર્મેન્ટની સહાય પણ, જેમ આ છે જીવામૃતનો પ્લાન્ટ, એ 7000 લીટર જીવામૃતનો પ્લાન્ટ અમને સરકારશ્રીના સહાયથી મળ્યો એમ, અને એ જીવામૃતના પ્લાન્ટથી આજુબાજુના ખેડૂતો પણ જીવામૃત લઈ જઈ અને પોતાના ખેતરની અંદર ઘરના શાકભાજી અને પ્રાકૃતિક ખેતીની શરૂઆત પણ કરેલી। અને ત્યાર પછી અમે ગયા વર્ષે એટલે કે 2025ની અંદર અમે એક મોડેલ ફાર્મ ઊભું કર્યું કે જેની અંદર મિશ્ર પાક પદ્ધતિ, એક 32x32નું મોડેલ, એટલે કે 32x32 એ નાળિયેરી, એની અંદર ફળપાક, શાકભાજી, આવી રીતના એક મોડલ ફાર્મ ઊભું કર્યું। એની અંદર શાકભાજી છે, મરી મસાલા છે, ફળ પાકો છે, આ બધા જ પાકો આપણા રસોડાના મરી મસાલાથી લઈને કઠોળ ધાન્યના બધા જ પાકો આ મોડલની અંદર એ તૈયાર થાય અને એ મોડલ થકી આજે વેચાણ પણ અમારું સરસ મજાનું થઈ રહ્યું છે કે જે વેચાણ આજે અમારે ઘર પૂરતું હતું, સગા સંબંધી પૂરતું હતું, એ વેચાણ ગામથી લઈ અને અમે અમદાવાદ, ગાંધીનગર સુધી એ માર્કેટ અમારું પહોંચ્યું છે અને એડવાન્સ ઓર્ડરો પણ ઘણા બધા એ અમને
લોકોના મળ્યા છે. અને એ પ્રાકૃતિક શાકભાજી અને કઠોળ જ્યારે લોકોએ વાપર્યા અને એનો સ્વાદ માણ્યો, ત્યારથી આવનારા વર્ષોમાં જે કઠોળ શાકભાજી થવાના છે એના ઓર્ડર અમને હે ને 1 વર્ષ અગાઉ પણ હે ને એ મળી જતા હોય છે. પ્રાકૃતિક ખેતીથી અમે એક નાવીન્ય પણ જોવા મળ્યું કે જ્યારે ચોમાસાની અંદર જ્યારે વરસાદના પાણી જ્યારે પ્રાકૃતિક ખેતીથી એક અમને નાવીન્ય એ પણ જોવા મળ્યું કે જ્યારે વરસાદના વાતાવરણમાં જ્યારે વરસાદી પાણી જ્યારે જમીનની અંદર ભરાતા હોય ત્યારે આજુબાજુના ખેતરોમાં જ્યાં પ્રાકૃતિક ખેતી નથી થતી અને આપણા ખેતરની અંદર પ્રાકૃતિક ખેતીમાં જે વરસાદનું પાણી ભરાય છે એ અળસિયા દ્વારા જે છિદ્રો કરેલા હોય તો જળ સંચય દ્વારા એ પાણીનો સ્ત્રોત છે ને એ જમીનની અંદર છે ને એ જતો રહે ને આજુબાજુના ખેતરમાં જ્યારે પાણી ભર્યું હોય ત્યારે આપણું ખેતર છે ને એકદમ પાણીથી એ ચોખ્ખું થઈ ગયું હોય છે અને અળસિયાનું પ્રમાણ આપણને બહુ જ બધું છે ને એ જોવા મળતું હોય છે. પ્રાકૃતિક ખેતી દરમિયાન પ્રાકૃતિક ખેતી કરવા માટે કહેવાય ને કે ગવર્મેન્ટ દ્વારા પણ આપણને તેલેબિયા પાકમાં સિંગનું બિયારણ મળેલું આત્મા તરફથી, ત્યાર પછી ઘઉંનું બિયારણ મળ્યું અને ત્યાર પછી આપણને કઠોળમાં ચણાનું પણ બિયારણ મળેલું અને બાગાયત વિભાગ દ્વારા પણ આપણને પ્રાકૃતિક ખેતીના શાકભાજી કરવાથી કહેવાય ને કે જે એકરે 20,000ની સહાય હતી તો એની અંદર પણ જ્યારે વિઝિટમાં આવ્યા ત્યારે આપણને 10,000 જેવી સહાય પણ આપણને મળેલી છે.